પીએમ શ્રી થરા અનુપમ પે કેન્દ્ર શાળા નંબર 2માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024ની શાનદાર ઉજવણી કરાઈ. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ પીએમ શ્રી થરા અનુપમ પે કે શાળા નંબર 2 ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ચીફ ઓફિસર બાબુભાઈ જોશી, માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણીની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ તારીખ 24/6/2026ને બુધવારના રોજ સવારે યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે. શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત દ્વારા તથા શાળાના આચાર્ય બિંદેશ્વરી દેવી એન ઝાલાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. ધોરણ 1માં 11 અને બાલવાટિકામાં 61 એમ ટોટલ 72 બાળકોને કંકુ તિલક કરી અધ્યક્ષ, ચીફ ઓફિસર, કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા, અમૃતભાઈ દેસાઈ, ભૂપતભાઈ ગોહિલ, ઓડિટર હિતેશભાઈ મોચી, થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોશી, પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડી પરમાર, વકીલ મુકેશભાઈ બુકુલિયા, સામાજિક કાર્યકર ગીનાજી તીરવાડિયા, જીકેટીએસ થરા શહેર પ્રમુખ રંગાજી ઠાકોરની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં હતો. વર્ષ 2025-26માં આ શાળામાં ધોરણ 3થી 8માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર 7 વિદ્યાર્થીઓ, જ્ઞાન સાધના મેરિટમાં 16, એનએમએમએસની પરીક્ષામાં ઉત્તીર્ણ 31, સીઈટી ધોરણ 5માં 14 એમ ટોટલ 68 વિદ્યાર્થીઓની પ્રોત્સાહિત ઇનામ દ્વારા શાળા પરિવારે સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા અધ્યક્ષે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન 2002-2003ના વર્ષમાં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના આજે 23 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો. શાળા પ્રવેશોત્સવ આજે ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે થરા નગરપાલિકાની સ્કૂલ શાળા નંબર 2ની અંદર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ આજે યોજાયો. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકાર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2003ની અંદર કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો રથની શરૂઆત કરી હતી. એ ટાઈમે આપણો સાક્ષરતા દર ખૂબ નીચો હતો. 2003થી 2026 સુધીમાં આપણો જે સાક્ષરતા દર છે એ ખૂબ રેશિયો ઊંચો આવી ગયો છે. અત્યારે અમારે થરા અનુપમ શાળાની અંદર 61 વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે અને એમાંથી અડધ દીકરીઓનો પ્રવેશ થયો છે. એટલે કે નરેન્દ્રભાઈ મોદીની એક નેમ હતી, એક એમની ઈચ્છા હતી કે તમામ દીકરીઓ ભણી ગણી અને ખૂબ આગળ વધે. તો અત્યારે અમારે ગુજરાતની અંદર અને તમામ ભારતની અંદર દીકરીઓનો પણ સાક્ષરતા દર ખૂબ વધ્યો છે. તો આ તબક્કે હું તમામ ગુજરાત સરકારનો અને શ્રી મુખ્યમંત્રીશ્રીનો અને શ્રી વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ જ આનંદ ઉમંગ સાથે પ્રગતિ ઉત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીની વાત લઈને અહીંયા અમે ને અમારા એ જિલ્લા પંચાયતના સભ્ય અને તાલુકા વિકાસ અધિકારીને અન્ય કર્મચારીઓ એ દાઉદપુર ગામમાં આ શાળા પ્રવેશમાં આવ્યા અને ગામના લોકો એટલા બધા શિક્ષણ પ્રેમી છે, એ એમના બાળકોને ટાઈમસર અહીંયા શાળાએ મૂકવા આવે અને એ ખૂબ જ શિક્ષણમાં રસ દાખવે છે. અને ખરેખર આ દાઉદપુર એક એવું ગામ છે કે એ શિક્ષણ પ્રત્યે એ ઉદારતાથી એ દાન આપે છે શિક્ષણમાં. અને આખા પાટણ જિલ્લામાં સૌથી વધારે લગભગ એ 50થી વધારે પણ એ તિથિ ભોજનના ગામના લોકો દ્વારા એ બાળકોને આપવામાં આવ્યો છે. ખૂબ જ સારી વાત છે. અને એથી વિશેષ કે જે એ વડીલો, યુવાનો, માતાઓને શિક્ષણમાં એ બાળકો પ્રત્યે એને લાગણી છે. અમે પણ, કારણ કે મોદી સાહેબ તત્કાલિક મુખ્યમંત્રી એ 2002થી માંડીને કન્યા કેળવણીની વાત લઈને આજે આ ગામમાં પ્રવેશ અમે આવ્યા છીએ. અને એક જ સૂત્ર છે કે સૌ ભણે ગણે ને આગળ વધે
અને દીકરી પણ ભણે, કારણ કે દીકરી બંને કુળને તારે છે એવી વાલી દીકરીઓને પણ સાથે રહીને ભણાવીએ એ હેતુથી આજે અહીંયા ગામમાં પ્રવેશ આવ્યા હતા. એ બદલ અમારા ગામના લોકોએ ખૂબ સ્વાગત સન્માન કર્યું અને સાથે શપથ પણ લીધા કે અમે ટ્રાફિકનો પણ અમે પાલન કરશું, શિક્ષણમાં પણ અમે રસ દાખશું એવા શપથ લીધા. એ બદલ દાઉદપુર ગામના તમામ સમાજના લોકોનો ખૂબ આભાર. બોલો ભારત માતા કી.